કોને બનાવી છે આ દુનિયા? સાયન્ટિસ્ટ ને પૂછો તો કહેશે કે તો પંચ મહાભૂત ભેગા થઈને બી બની શકે છે. સાયન્ટિસ્ટ ને પૂછીએ તો એવું કે આ પંચ મહાભૂતો ભેગા થયા અને એનાથી બની ગયું. આપણે એને ભગવાન કહીએ છીએ. આપણે એને ભગવાન કહીએ છીએ. એ સાયન્ટિસ્ટો જે માને છે તે કરેક્ટ નથી વાત. અને આ જે ભગવાન માને છે તે કરેક્ટ નથી. ટુ એસ ટુ પાણી થઈ જાય કે ના થઈ જાય? એ બધું સાયન્સ છે, વિજ્ઞાન જ છે. આ જગત જ આખું વિજ્ઞાન છે. અને વિજ્ઞાનમાં ફસાયો છે આત્મા. આ વિજ્ઞાન ને સમજે તો આત્મા છૂટો થઈ જાય. કુંડલિની એટલે શું? આ કુંડલિની એટલે શું? કુંડલિની એ બધી હઠાગ્રહ પ્રવૃત્તિઓ છે. એકાગ્રતા રાખવા માટે આ દુઃખમાં એકાગ્રતા રહે અને શાંતિ રહે, એક મસ્તી રહે, એટલે મસ્તી રાખવાના સાધનો છે. એ બધા એ પરમાનન્ટ વસ્તુ નથી. એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. તો હા, પણ કઈ આટલો બધો વડાપ હોય ત્યારે એના કરતા કઈ મસ્તી રહે એવું કઈ જોઈએ તો કુંડલીની જાગૃત કરે થાય. શું પણ તેથી કરીને પરમાનન્ટ એનો રસ્તો નથી. સમજ પડે ને? એ બધા હઠાગ્રહ છે બધા. કુંડલિનીથી જ્ઞાન મળી શકે. કુંડલિનીથી જ્ઞાન મળે ખરું? હે, કુંડલિનીથી જ્ઞાન મળે? જ્ઞાન જ્ઞાનથી મળે. જ્ઞાન જ્ઞાની પાસેથી મળે. શું મળે? જ્ઞાન કેવું હોય? પ્રકાશમય હોવું જોઈએ. શું? પ્રકાશમય. આપણને બોલતા ને હાથે દેખાય બધું. એ જ્ઞાન થી જ મોક્ષ થાય. બાકી આ બધી બીજી બધી ક્રિયાઓ છે એનાથી મસ્તી રહે, બીજું નહીં. બીજી એકાગ્રતા કરે છે, ચક્કરો ની એકાગ્રતા કરે, ચક્કર ઉપર બોલે છે ને એકાગ્રતા, એ બધી મસ્તી રહે. પણ જ્ઞાન નું રૂંધન કરે છે ઉડતું. જ્ઞાન બાજુ રહી જાય છે. જ્ઞાન જ કરવા જેવો માર્ગ, ધોરી માર્ગ જ્ઞાન માર્ગ છે. અને જ્ઞાન માંથી જે ભક્તિ ઉભી થાય, જ્ઞાન થયા પછી ભક્તિ, તે મોક્ષ ની ભક્તિ છે. રામકૃષ્ણ તો કુંડલીની જાગૃતિ ઉપર જોર આપતા હતા. રામકૃષ્ણ તો કુંડલીની જાગૃતિ ઉપર જોર આપતા હતા. હા, પણ એ તો શું થાય, એમાં બેઠેલા એટલે બધું એ મસ્તી આપતી હતી ને એમને મસ્તી આપતી હતી ને, એટલે એમને બદલવા પડ્યા ધર્મો બધા. તે છેવટે મુસલમાન ધર્મ એમાં પેઠા આવું. શું દરેક ધર્મ ના એમને. હા, પણ શું કરે તે એમાં? હા, પણ પોતે ચોખ્ખા દિલ ના હતા, તે નીકળી ગયા બધા. બહુ સાફ દિલ ના હતા. અને માતાજી જેને બહુ પ્રિય છે, માતાજી ખુશ હતા એટલે પહોંચી શક્યા એ સ્થિતિને, નહીં ના પહોંચી શકાય. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું? એમ ભાવના કર્યા કરવી. બેન ને પહેરાવો, પ્રસાદી પહેરો. એ ભાવના કરશો ને એટલે મળી આવશે. આપણે દરેક ને છોકરીઓ હોય તેને ધણી મળી આવે છે, છોકરાઓ હોય તેને સ્ત્રી મળી આવે છે. બધું ભાવના કરવાથી બધું મળે છે. એ પણ મળે છે. શુદ્ધ ભાવના જોઈએ, ચોખ્ખી ભાવના. તો આપણી ભાવના હોય છે તો બધું પ્રાપ્ત. પહેલું આપણે સાચા થવાનું જવું છે, દિલના સાચા. આ જગત મહેનત થી મોક્ષ નથી. તો મહેનત કરવાથી મોક્ષ થાય. મહેનત તો મજૂરો કર્યા કરે છે ને. મહેનત થી લક્ષ્મી પ્રાપ્ત ના થાય. એ તો મજૂરો કરે જ છે ને. બધું પુણ્ય થી લક્ષ્મી અને પુણ્ય થી મોક્ષ. પુણ્ય છે તો તમને સંજોગ ગુરુ નો ભેગો થાય, નહીં તો ભેગો ના થાય. આપ સમજો આ છે ને. એટલે પુણ્ય એટલે સારું કરવું, ઓબ્લાઇઝિંગ નેચર રાખવો, લોકોને હેલ્પ કરવી, એનું નામ પુણ્ય. કારણ કે બધા જીવ માત્રમાં ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એની અંદર ભગવાન રહેલા હોવાથી ઇનવિઝિબલ ક્રિએચર કે વિઝિબલ ક્રિએચર ની જોડે તમે સારી રાખો ને સુખ આપો તો તમારું પુણ્ય જ બંધાય. અને આને જો દુઃખ આપો તો પાપ બંધાશે. બસ આટલો જ મેળ છે. ભગવાન જ બેઠા છે. આપની અંદર ભગવાન છે. તમને દેખાય નહીં? તમને દેખાય છે? ભગવાન તમારે દેખે છે. એ દિવ્ય ચક્ષુથી જોઈ શકે. આ ચક્ષુથી ના દેખાય, ચામડાની વાંખથી. મૂર્તિ પૂજા માનો છો? આપ મૂર્તિ પૂજામાં માનો છો? હા, મૂર્તિ પૂજા કેવું? મૂર્તિ પૂજા હિન્દુસ્તાન મોટું વિજ્ઞાન છે. મૂર્તિ પૂજા હિન્દુસ્તાન નું વિજ્ઞાન છે. પણ મૂર્તિ પૂજામાં એનું ફળ શું મળશે? ભૌતિક સુખો અને મૂર્ત સ્વરૂપ દેહ મુક્તિ નહીં થાય. શું થયું? મૂર્તિ થી મૂર્તિ મળે છે અને અમૂર્ત ની પૂજા કરશો ત્યારે મોક્ષ થશે. શું કહ્યું? સાકાર અને નિરાકાર બંને. સાકાર અને નિરાકાર બંને ની વાત.
ના સાકાર નિરાકાર એ વસ્તુ નથી. નિરાકાર એટલે અમૂર્ત, એની પૂજા કરવાથી મોક્ષ થાય. અને સાકાર કોને કહેવાય છે? મૂર્તિને સાકાર ના કહેવાય. સાકાર તો દેહધારી પરમાત્મા હોય તેને સાકાર કહેવાય. શું? મૂર્તિ દ્વારા જ દેહધારી પરમાત્માના દર્શન કરી શકાય છે. મૂર્તિ દ્વારા જ દેહધારી પરમાત્માના દર્શન કરાય. મૂર્તિ તો આપણી શ્રદ્ધાથી છે. જો શ્રદ્ધા રહી અને આ દેહધારી પરમાત્મા તો યથાર્થ પરમાત્મા જ છે. એ જો મળી જાય તો કામ.